બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પશ્ચિમ એશિયામાંથી સંઘર્ષ વચ્ચે રાહતના સમાચાર। અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયા માટે યુદ્ધ વિરામ। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી સીઝ ફાયરની જાહેરાત। કહ્યું, અમેરિકા પ્રાપ્ત કરી ચૂક્યું છે તેના સૈન્ય લક્ષ્યાંકો। ઈરાન પણ સીઝ ફાયર માટે થયું સહમત। ઈરાની વિદેશ મંત્રી અરાગચીએ કહ્યું, અમારી ઉપર હુમલા નહીં થાય તો ઈરાન પણ નહીં કરે જવાબી કાર્યવાહી। આગામી 2 અઠવાડિયા સુધી ખુલ્લો રહેશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ। નવા નાણાકીય વર્ષ માટેની પ્રથમ મૌદ્રિક નીતિ આજે થશે જાહેરાત। પશ્ચિમ એશિયામાં સંઘર્ષની સ્થિતિના કારણે રેપો રેટ અને ઈએમઆઈ પર સૌની નજર। રેપો રેટ 5.25% પર યથાવત રાખે તેવી શક્યતા। અસમ, પુડુચેરી અને કેરળમ વિધાનસભા માટે આવતીકાલે એક જ તબક્કામાં યોજાશે મતદાન। ચૂંટણી અંગેની તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ। મતદાન માટે ચાંપતી સુરક્ષા વ્યવસ્થા। તો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પ્રચાર વેગીલો। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો। ભાજપ એક્શન મોડમાં। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ અને ધારાધોરણો પર થયું મંથન। ચૂંટણીના ધમધમાટ વચ્ચે આમ આદમી પાર્ટીએ જાહેર કરી 7મી યાદી। ભાવનગરમાંથી આંતરરાજ્ય સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ। પોલીસે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધી 9 આરોપીઓને ઝડપ્યા। 134 મ્યુલ એકાઉન્ટમાં નોંધાઈ હતી કુલ 272 ફરિયાદો। રાજ્યમાં બદલાયું વાતાવરણ। 24 કલાકમાં 49 તાલુકામાં માવઠું। પંચમહાલના ગોધરામાં ભારે વંટોળથી અનેક વૃક્ષો ધરાશાયી। આજે વિવિધ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ। તો દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુરમાં ભારે પવન સાથે વરસાદનું 3 દિવસનું ઓરેન્જ એલર્ટ। સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતને મળી સિદ્ધિ। લલિત સહેરાવતે 55 કિલોગ્રામ ભાર વર્ગમાં જીત્યો રજત ચંદ્રક। તો 87 કિલોગ્રામની સ્પર્ધામાં સુનિલ કુમારે પ્રાપ્ત કર્યો કાંસ્ય ચંદ્રક। રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી ગઈકાલની મેચમાં રાજસ્થાન રોયલ્સનો સતત 3જી વખત વિજય। વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક બેટિંગ સામે મુંબઈ હાર્યું। તો આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો।